નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 સમતલમાં ગતિ એના ટોપિક સ્થાન અને સ્થાનાંતર સદિશ, વેગ અને પ્રવેગ આધારિત JEE નીટ ગુજકેટ માટેના MCQ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો એનો પાર્ટ ફર્સ્ટ, આની અંદર પણ ઘણા બધા પાર્ટ હશે જે આ જ ટોપિકને લગતા MCQ હશે. તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો, જોઈ લેજો. પોઝિશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર, વેલોસિટી અને એક્સલરેશન. વેગની અંદર તાક્ષણિક વેગ, સરેરાશ વેગ, પ્રવેગની અંદર સરેરાશ પ્રવેગ, તાક્ષણિક પ્રવેગ, આ ટોપિકને લગતા MCQ આપણે આજે સોલ્વ કરવા આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. રેડી છો ને? ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. MCQ ફર્સ્ટ શું છે આપણે વાંચીએ. ગતિ કરતા કણના કોઈ પણ ટી સમયયામો આપેલા છે. એક્સયામ આપેલો છે ને વાયયામ આપેલો છે. ઓકે, તો કણના વેગનું માપ, માપ એટલે મીન્સ કે મૂલ્ય. માપ એટલે શું મિત્રો? મૂલ્ય. રેડી ને? આ મૂલ્ય આપણે મેળવવું છે, હે ને? ચાલો, એના માટે એક્સિયમ આપ્યો છે અને વેગનું મૂલ્ય એટલે કે મોડ ઓફ વી અથવા વી આપણે મેળવવું છે. એના માટે કર્ણનો એક્સિયમ આપ્યો છે x = at². ચાલો, આના ઉપરથી આપણે વેગનો x ઘટક મેળવી લઈએ બેટા, કે vx = dx/dt. એટલે કે આનું સમયની સાપેક્ષે વિકલન કરો તો ઘાત આગળ આવી જાય. સમયની સાપેક્ષાનું વિકલન કરો તો ઘાત આગળ ને ઘાતમાંથી એક બાદ, એટલે 2a, t ની એક ઘાત એટલે t જ લઈ. ચાલો, સેમ આવી ગયું. હવે y આમ આપેલો છે, y = bt². તો એના ઉપરથી ચાલો વેગનો y ઘટક મેળવીએ, કે vy = dy/dt. ચાલો, આનું વિકલન લો ઘાત આગળ, એટલે 2bt. ચાલો, આવી ગયું. હવે આના ઉપરથી દીકરાઓ બંને ઘટક ઉપરથી વેગ મળી જાય, કે v = vxi vyj. ઇટ્સ ઓકે. ચાલો, ઘટકની કિંમત મૂકી દો. આ vx ની કિંમત આપણી પાસે અવેલેબલ છે 2ati પ્લસ 2btj. આવી ગયું. આ તમને જો વેગ પૂછ્યો હોત તો તમે આ વેગ લખી શકત, પણ આ વેગનું મૂલ્ય પૂછ્યું છે. તો મૂલ્ય એટલે તો તમને મિત્રો ખબર જ છે. ચાલો, મૂલ્ય તો મોડ ઓફ વી અથવા વી, ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, આ એક ઘટક છે, એટલે 2at² પ્લસ 2bt² = 4a²t² પ્લસ 4b²t². ઓકે મિત્રો, આ બંનેમાંથી કંઈક કોમન નીકળે છે, એટલે v = √4t² કોમન લઈ લો તો અંદર આવશે a² પ્લસ b². 4t² નું 12 લઈ લો તો વર્ગમૂળ નીકળી જાય, એટલે 2t √a² પ્લસ b². આવી ગયું મિત્રો વેગનું મૂલ્ય. જોઈ લો, 2t √a² પ્લસ b². આવું છે. પહેલું માઇનસ છે એટલે નહીં આવે, બીજામાં 2t બાર નથી, ત્રીજાની અંદર 2t પણ વર્ગમૂળ નથી, ચોથામાં 2t a² પ્લસ b². તો ડી એ મિત્રો આપણો સાચો ઓપ્શન છે ને? જોઈ લો. રેડી? કમ્પ્લીટ MCQ સોલ્વ. ચાલો આગળ જઈએ. નેક્સ્ટ, એક બોટ નદીના પ્રવાહને લંબ દિશામાં 8 કિલોમીટર/કલાકના વેગથી નદી પાર કરી રહી છે. ઓકે, જો બોટનો પરિણામી વેગ 10 કિલોમીટર/કલાક હોય તો નદીના પ્રવાહનો વેગ કેટલો? ચાલો મિત્રો, પહેલા અહીં ધ્યાન આપો. નદીના પ્રવાહનો વેગ મેળવવાનો છે આપણે, પેલી બાબત. ચાલો, આ નદી છે. રેડી? આમાં પાણી જતું વહેતું હોય, રેડી?
ઓકે, હવે બોટનો માલિક અહીંયા છે અને એને અહીંથી અહીંયા જવું છે. એ વેગ આપ્યો છે, અહીંયા ઓ આપો, અહીંયા એ આપો. પરિણામી વેગ પણ આપેલો છે, રાઈટ. આપ્યું છે મિત્રો 8 કિલોમીટર પર કલાક, આપ્યું છે 10 કિલોમીટર પર કલાક. આ પરિણામી વેગ છે, રેડી. તો બોટનો જે વેગ છે AB, VAB આપણે મેળવવાનું છે. તો આપણે આકૃતિ પરથી એવું લખી દઈએ કે પહેલા તો VOA 8 કિલોમીટર પર કલાક, VOB 10 કિલોમીટર પર કલાક, અને પાણી આ બાજુ વહેતું હોય બેટા A થી B તરફ, એટલે VAB આપણે મેળવવાનો છે. એ ફાઇનલ. ચાલો તો મેળવીએ. તો આ કાટકોણ ત્રિકોણ થયો, રેડી. તો આકૃતિ પરથી ત્રિકોણ OAB માટે કર્ણનો વર્ગ એટલે VOB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VOS સ્ક્વેર પ્લસ VAB સ્ક્વેર. આપણે મેળવવાનું છે VAB સ્ક્વેર. તેને સૂત્રનો કરતા બનાવો. VAB સ્ક્વેર બરાબર આને આ બાજુ લઈ જાઓ તો VOB સ્ક્વેર માઇનસ VOS સ્ક્વેર. ઇટ્સ ઓકે. ચાલો તો VAB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VOB આપેલું છે 10. ચાલો 10 નો વર્ગ ઓછા 8 નો વર્ગ, તો V સ્ક્વેર AB 100 માઇનસ 8 નો વર્ગ 64, તો V સ્ક્વેર AB ઇઝ ઇક્વલ ટુ 36. તો VAB ઇઝ ઇક્વલ ટુ 6 કિલોમીટર પર કલાક. ઓકે, આવી ગયું. વર્ગને આ બાજુ લાવો તો દીકરો વર્ગમૂળ થશે. ઓકે, 36 નું વર્ગમૂળ 6 એટલે નદીના પાણીનો વેગ, પ્રવાહનો વેગ 6 કિલોમીટર પ્રતિ કલાકનો હોવો જોઈએ. એ આ સ્પષ્ટ જોઈએ છે. તો ઓપ્શન જો 18, 2, 6. યસ, ઓપ્શન સી 6 કિલોમીટર પર કલાક. સિમ્પલ એન્ડ સોબર. આના ઉપરથી તમે જોઈ શકો છો. રેડી ને? ચાલો તો આવી ગયું. ચાલો આગળ જઈએ. M દળનો એક પ્રક્ષિપ્ત પદાર્થ બિંદુ P થી થીટા બરાબર 45 ના ખૂણે V વેગથી ફેંકવામાં આવે છે અથવા છોડવામાં આવે છે. હવાના અવરોધને અવગણવામાં આવે તો પ્રક્ષિપ્ત બિંદુ P થી સમસ્થિતિ સપાટીના ફરી પાછા એક Q પર પહોંચે ત્યારે વેગમાનના ફેરફારનું મૂલ્ય કેટલું હશે? વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા P. રેડી? ચાલો આપણે મેળવવાનું છે. પહેલા હું અહીંયા તમને ફિગર બતાવી દઉં. ચાલો આ P બિંદુ છે એવું માની લો. P બિંદુ પરથી પદાર્થને આમ છોડો છો અને પાછો અહીંયા બરાબર ને Q પર આવે છે. આ માની લો કે Q બિંદુ છે. આ સમસ્થિતિ સાથેનો ખૂણો છે થીટા. અહીંયા પણ થીટા હોય ત્યારે એનો વેગ છે V. બે ઘટકો પડે અહીંયા VY અને આ VX. પણ પ્રક્ષિપ્ત ગતિમાં સમસ્થિત દિશામાં વેગ અચળ હોય એટલે તમારે શિરોલંબ દિશામાં જ વેગનો ફેરફાર થાય એટલે વેગમાન મળે. રેડી? અહીંયા પણ એવું થશે ને, શિરોલંબ દિશામાં વેગ આ બાજુ હશે VY. રેડી? અને આ બધું VX, આ ગતિની દિશા. ઓકે, ચાલો. પણ અહીંયા VY આવશે માઇનસ V સાઇન થીટા. અહીંયા VY2 કરી દો, અહીંયા VY1 કરી દો. આ જે VY1 છે એ આવશે V સાઇન થીટા. બરોબર ને? હું અહીં ઉલ્લેખ તમને કરી દઉં છું, ઉલ્લેખ કરી દઉં છું કે પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હોય છે.
આથી શિરોલંબ દિશામાં જ વેગમાં ફેરફાર થશે. તો આપણે શિરોલંબ દિશામાં જ વેગનો ફેરફાર લેવાનો છે. વેગનો ફેરફાર મળશે તો જ વેગમાન મળશે ને મિત્રો. ચાલો તો આપણે આકૃતિ પરથી તમે જો Vy1 બરાબર શું મળશે? V sin થીટા. ઓકે, અને Vy2 બરાબર માઇનસ V sin થીટા. કારણ જ્યારે પ્રક્ષેપ પદાર્થ Q પર પહોંચે છે ત્યારે એક સમક્ષિતિજ સાથે ખૂણો બનાવે એટલે એના બે ઘટક x ઘટક અને y ઘટક. y ઘટક નીચે તરફ છે એટલે ઋણ આવશે એટલે Vy2 બરાબર માઇનસ V sin થીટા. ઓકે, કારણ કે સમક્ષિતિજ દિશામાં તો વેગ અચળ છે એટલે વેગમાન મળે જ નહીં. ઓકે, વેગનો ફેરફાર તો હોય ત્યારે જ વેગમાન મળે. તો હવે આપણે ડાયરેક્ટલી થીટા આપેલો છે, જોઈ લે શકો છો તમે. થીટા ઇઝ ઇક્વલ ટુ 45. રેડી? ચાલો તો હવે વેગમાનનો ફેરફાર, ફેરફારનું મૂલ્ય ડેલ્ટા પી બરાબર Py2 માઇનસ Py1 આ બરાબર MVy2 માઇનસ MVy1, કારણ કે વેગમાન એટલે mv. રેડી? ડેલ્ટા પી એમ ચાલો ડેલ્ટા પી એટલે Py1 માઇનસ Py2. ચાલો કિંમત મૂકો. એમ વી સાઇન થીટા માઇનસ ઓફ માઇનસ એમ વી સાઇન થીટા. રેડી? આ માઇનસ છે એટલે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ અહીં પ્લસ થઈ જશે એટલે 2mv સાઇન થીટા. ઓકે, એટલે 2mv સાઇન 45. થીટા 45 છે ને દીકરો, બરાબર? આ માઇનસ માઇનસ પ્લસ કરી દીધું એટલે mv સાઇન થીટા પ્લસ mv સાઇન થીટા એટલે 2mv સાઇન થીટા. ચાલો સાઇન 45 એટલે √1/√2 એટલે 2mv ગુણ્યા 1/√2. આ બરાબર આ 2 ને છે તમે આવું કરી શકો, √2 ઇન્ટુ √2 mv છેદમાં √2. આ √2 કેન્સલ એટલે ડેલ્ટા પી બરાબર આવી જાય √2mv. આ વેગમાનના ફેરફારનું મૂલ્ય તમને મળી ગયું છે √2mv. ઓપ્શન જોઈ લો, A B C D, તો D √2mv છે, જોઈ શકો છો. ઇટ્સ ઓકે. ચાલો રેડી? ખ્યાલ આવી ગયો? ચાલો આગળ વધીએ બાળકો. નેક્સ્ટ, એક વ્યક્તિ 30 મીટર ઉત્તર તરફ ચાલે છે. ઓકે, ત્યારબાદ 20 મીટર પૂર્વ તરફ ચાલે છે અને અંતે 30 √2 મીટર દક્ષિણ પશ્ચિમમાં ચાલે છે. તો મૂળ સ્થાનથી સ્થાનાંતર એટલે કે અંતર મેળવવાનું છે. સ્થાનાંતર એટલે કે અંતર મેળવવાનું છે. તો અહીંયા આપણે ફિગર જોઈએ. ચાલો, વસ્તુ આવી છે. આ તમે લઈ લ્યો ઈસ્ટ, આ વેસ્ટ. પેલા છે ને વ્યક્તિ ક્યાં જાય છે? ઉત્તરમાં જાય છે. આ નોર્થ અને આ સાઉથ. ચાલો પેલા ઉત્તરમાં જાય છે, એ કેટલું સ્થાનાંતર કરે છે? તો કે R1. આને તમે y દિશા કરો તો આપણે આ y અક્ષ છે, આ x અક્ષ છે, બરાબર ને? પછી ત્યાંથી એ પૂર્વમાં, ચાલો પૂર્વ બાજુ છે,
એ R2 સ્થાને અંતર કાપે છે અને ત્યાંથી એ દક્ષિણ પશ્ચિમ દિશામાં એટલે આ બાજુ આવે છે. આમ આવે છે એવું માની લ્યો. હવે આ 19 નો હોય, આમ આવે છે દક્ષિણ પશ્ચિમ દિશામાં. આ 90 નો હોય તો આ 45 ને આ 45 બને કે નહીં? સિમ્પલ વાત છે. રેડી? તો આ R3 એટલે R3 છે ને એ આની સાથે બે ખૂણો બનાવે. જો R3 આની સાથે એના બે ઘટકો પડે, એક આ ઘટક અને એક આ ઘટક. તો આકૃતિ પરથી પેલા લખી દે. ચાલો પેલા આકૃતિ પરથી R1 કેટલું છે? તો કે R1 છે 30 મીટર છે. કેટલું છે? R1 એટલે 30, પણ કઈ દિશામાં છે? ધનવાય દિશામાં, એટલે જે કરે. ચાલો સદિશ છે એટલે આપણે મૂલ્ય લેવું પડે. ત્યારબાદ 20 મીટર એટલે R2. રેડી? તો R2 એ પૂછે 20, પણ કઈ દિશામાં છે? તો કે ધન X દિશામાં, એટલે I કરે. ચાલો આવી ગયું. હવે આ જે R3 છે ને એક સમશીતિ સાથે 45 નો ખૂણો બનાવે. એટલે R3 આપણે 3 વસ્તુ બને. શું બને? તો કે 30√2 માઇનસ કોસ 45 I કેરેટ. કારણ કે આ બાજુ આવશે એટલે ઋણ X હશે. રેડી? એટલે માઇનસ કોસ 45 I, અને આ પણ ઋણ હશે એટલે માઇનસ, બંનેમાં 30√2 કોમન, એટલે માઇનસ sin 45 J કેરેટ. ચાલો રેડી? બંનેમાં માઇનસ હું કોમન લઈ લઉં છું. ચાલો તો R3 બરાબર માઇનસ 30√2 કોસ 45 I કેરેટ વત્તા sin 45 J કેરેટ. રેડી ને દીકરો? હજી આનું સાદુરૂપ આપી દો. ચાલો R3 બરાબર 30√2 કોસ 45 એટલે 1/√2 I કેરેટ 1/√2 J કેરેટ. ચાલો આને અંદર ગુણાવી દઈએ તો R3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 30, આ √2 ઉડી જાય એટલે માઇનસ 30 I કેરેટ અને માઇનસ 30 J કેરેટ. ચાલો આવી ગયું. રેડી? હવે કુલ સ્થાનાંતર કે અંતર, કુલ સ્થાનાંતર યા અંતર R બરાબર R1 R2 R3. R1 એટલે 30 J કેરેટ પ્લસ 20 I કેરેટ માઇનસ 30 I કેરેટ માઇનસ 30 J કેરેટ. ચાલો માઇનસ 30 J પ્લસ 30 J કેન્સલ. 20 I કેરેટ માઇનસ 30 J કેરેટ એટલે માઇનસ 10 I કેરેટ. રેડી? હવે એનું મૂલ્ય લ્યો તો 10 મીટર. 10 મીટર છે ઓપ્શન? યસ. એક જ છે પશ્ચિમમાં, તો એની દિશા પશ્ચિમ તરફ જ છે. જોઈ લો. એટલે 10 મીટર પશ્ચિમ. તો આ સાચો જવાબ છે. જોઈ શકો છો મિત્રો, 10 મીટર પશ્ચિમમાં. આવી ગયું? રેડી? કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો આકૃતિ પરથી? ઇટ્સ ઓકે. મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.